રિલીઝ થયું છે મોનિટી. જેને ના જોયું હોય ભાઈ જોઈ લેજો. હા, જોરદાર ગીત છે ને અમારા અશોકભાઈ અહીંયા હાજર છે અને એમની હાજરીમાં ગાવું છે ત્યારે એ આ મારું નેહલ સ્ટુડિયો. હા વાહ દીપકભાઈ વાહ, વાહ દીપોરો. એ અહીંયા જાજો સમય લેવું નથી કારણ કે ઘણા બધા કલાકાર બેઠા છે. છેલ્લા 2-3 ગીતો ગાવે છે ને આછા દિલથી પ્રેમ કર્યો હોય ને છતાંય આપણી ના થાય, મનગમતી ઢીંગલી આપી હોય ત્યારે. અને ખાસ આવું જ ગીત અમારા મોટા ભાઈ અમારા અશોકભાઈ ઠાકોરનું પણ રિલીઝ થયું છે મોનિટી. જેને ના જોયું હોય ભાઈ જોઈ લેજો. હા, જોરદાર ગીત છે ને અમારા અશોકભાઈ અહીંયા હાજર છે અને એમની હાજરીમાં ગાવું છે ત્યારે અંકિતસિંહ ચૌહાણ અને પૃથ્વીસિંહ ચૌહાણ માટે અને ખાસ અમારા ઠાકોર સાહેબ માટે ગવાતું હોય. અમારા ભાઈશ્રીની ફરમાઈશ છે ત્યારે. અને અહીંયા છેલ્લું ગીત ગાવું છે 12-20 ધન્યવાદ રોમસાબેનને યાદ કરીને, કારણ કે અહીંયા ઘણા બધા કલાકારો બેઠા છે અમારા ગુજરાતમાં. સમસ્ત ગુજરાતમાં ગુસ્તીનું નામ તમે બધા તો ઓળખતા જ છો. અમારા રોહિતભાઈ, હા, ઠાકોર સમાજનું રતન છે ને ખાસ એમના કંઠે ગવેલું છે ને એમની હાજરીમાં ગવતું હોય ત્યારે. અને અહીંયા આ બેબી અહીંયા ખોવાઈ ગઈ છે. જેને પણ મારો અવાજ પહોંચતો હોય ભાઈ, જેને પણ આજુબાજુ, હા કેમેરામાં બતાવજો ભાઈ. તારું નામ શું બેટા? અને અહીંયા છેલ્લું ગીત ગાવું છે, ખાલી વાઇબ્રો આપજો. હા, जो भी जानता है वो स्टेज पर आए. કાજલબેન મેરે મોજ કરાવશે. હા.